પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી લોકોને મુશ્કેલી વધી ગઈ છે તો ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. તો પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાનમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ચોમાસાના વરસાદ અને પૂરને લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા 72 લોકોના મૃત્યુ પામ્યા છે અને 130થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો આ પૂરને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ઘરો પણ તૂટી પડ્યા છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોને પીવા શુદ્ધ પાણી કે ખોરાક મળી રહ્યો નથી. તો વહીવટીતંત્રનું કહેવું છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સ્થાનિક અધિકારીઓએ સોમવારે પૂર અંગે માહિતી શેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું ગત 26 જૂનથી આ મૃત્યુ મુખ્યત્વે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનવા, પૂર્વી પંજાબ, દક્ષિણ સિંધ અને દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તો ઘણી જગ્યાએ કામચલાઉ રાહત શિબિરો પણ બનાવવામાં આવે છે. તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આપત્તિ અને વ્યવસ્થાપન સત્તામંડળે સ્થાનિક અધિકારીઓને ઉચ્ચ ચેતવણી પર રહેવા વિનંતી કરી છે. તો રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પ્રવાસીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. તો અધિકારીઓનું કહેવું છે કે ભારે વરસાદને કારણે હાઈવે બ્લોક થઈ શકે છે, અચાનક પૂર પણ આવી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.